સુરત શહેરના એસઓજીએ એક મોટી કાર્યવાહી કરી જીમ એક્ટિવિટીના બહાને મહિલા સાથે નજીકતા કેળવી તેને પ્રેમ જાળમાં ફસાવનાર જીમ ટ્રેનરને ઝડપી પાડ્યો છે। આરોપી ટ્રેનરે જીમમાં વર્કઆઉટ કરવા આવતી મહિલા પર વિશ્વાસ મેળવી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં બ્લેકમેલ કરીને તેનું માનસિક અને આર્થિક શોષણ કર્યું હતું। પીડિત મહિલાની ફરિયાદના આધારે સુરત એસઓજી ટ્રેનર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સાયબર ક્રાઇમ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી। પોલીસ તપાસમાં જીમ ટ્રેનર સામે અન્ય મહિલાઓ સાથે પણ આવા જ પ્રકારની ઘટના બનવાના સંભવિત પુરાવા મળ્યા। પોલીસે જણાવ્યું કે જીમ ટ્રેનર દ્વારા મહિલાઓની ફિટનેસની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવી તેમને પોતાને જાળમાં ફસાવવામાં આવતી હતી। સુરતની મહિલાઓએ જીમ અને ફિટનેસ સેન્ટરમાં કોઈ અંગત નજીકતા વધતા પહેલા સાવધાની રાખવી જોઈએ। 9/3/2026 ના રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મીટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે। કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી। તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો, 7 એક વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 એક વર્ષ પહેલાં આ વ્યક્તિ છે એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ, આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 એક મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ, ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પેલા પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે।